ગુજરાત રાજ્યના મંત્રી કુંવરજી ભાઈએ માંડવી ખાતે જાહેર કાર્યક્રમમાં આપના ધારાસભ્ય ચેતર વસાવા પર કરેલા આક્ષેપોને લઈને ધારાસભ્ય ચેતર વસાવાએ પણ તેના જવાબની પ્રતિક્રિયા આપી હતી। ગુજરાતના રાજકીય માહોલમાં આદિવાસી મુદ્દે તણાવ સર્જાયો છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી બાયા હળપતિ સામે ગંભીર આરોપો મૂક્યા છે। ચેતર વસાવાએ જણાવ્યું હતું કે માંડવીના એક જાહેર કાર્યક્રમમાં મંત્રી હળપતિએ સ્વીકાર્યું હતું કે ભાજપ સરકારે આદિવાસી સમાજના હિતમાં કોઈ નિર્ણય લીધો નથી। જો કે પછીથી મંત્રીએ આ વિડીયો એડિટેડ હોવાનો દાવો કર્યો હતો। ચેતર વસાવાએ મંત્રી હળપતિને પડકાર ફેંક્યો છે કે જો વિડીયો એડિટેડ હોય તો સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવે। વધુમાં તેમણે માંડવી, સોનગઢ, વાદળા, ડાંગ, ભરૂચ અને નર્મદામાં ટ્રાઇબલ સબ પ્લાન અંતર્ગત થયેલા કામોના તપાસની માંગણી કરી છે। ચેતર વસાવાએ વીર એન્ટરપ્રાઇઝ અને લાલા રેફ્રિજરેટર સાથે સંકળાયેલા સંદીપ શાહ, જીતેશ શાહ અને દિવ્યેશ શાહ દ્વારા છેલ્લા 5 વર્ષમાં કરાયેલા કામોની તપાસની માંગ કરી છે। તેમના મતે ટેરાફિલ અને બાયોગેસ સહિતની યોજનાઓમાં 2000 થી 2500 કરોડનું કૌભાંડ થયું હોવાના તેમણે આરોપ મૂક્યા છે। ધારાસભ્ય ચેતર વસાવાએ વિધાનસભામાં લાઈવ પ્રસારણ ન થવા અંગે પણ સવાલો ઉઠાવ્યા છે। તેમણે આરોપ મૂક્યો છે કે ગુજરાત સરકાર ગુજરાત મોડલની પોલ ખુલી જવાના ડરથી વિધાનસભામાં લાઈવ પ્રસારણ કરતી નથી। રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિ દ્વારા માંડવી ખાતેના એક જાહેર કાર્યક્રમમાં જાણે સરસ્વતીએ કંઠે બેસીને એમની જે અંદરની વાત હતી તે બહાર મૂકી છે એવું અમને લાગે છે। એમણે પોતે સ્વીકાર્યું છે આદિવાસી સમાજના હિતમાં ભાજપે ક્યારે નિર્ણય લીધો નથી અને લેશે નહીં। આ એમનું નિવેદન જ સૂચવે છે કે એમના અંદરની વાત હોટે આવી છે, હૃદયની વાત હોટે આવી ગઈ છે। ત્યારે એમણે પછી ફેરવી તોડ્યું છે કે આ એડિટિંગ કરેલું છે। તો એડિટિંગ કરી હોય તો સાયબર ક્રાઇમમાં તમે ફરિયાદ નોંધાવો, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। એમણે બીજી વાત કીધી છે કે ચૈતર વસાવા આનંદ પટેલ વિધાનસભાના ગૃહમાં બોલતા નથી ત્યારે એ સમગ્ર ગુજરાત જાણે છે અમે વિધાનસભામાં લોકહિતના કેવા કેવા પ્રશ્નો ઉઠાવ્યા છે। પણ સમગ્ર દેશની તમામ રાજ્યોની વિધાનસભા લાવી છે, લોકસભા, રાજ્યસભા લાવી છે। ગુજરાત સરકારને ગુજરાત મોડલનો પોલ ખુલી જાય એનો ડર સતાવે છે। એટલે ગુજરાત વિધાનસભા લાઈવ ન હોવાના કારણે અમારા અંદરના બોલેલા પ્રશ્નો હોય કે અમારા વક્તવ્ય હોય બહાર આવી શકતા નથી। એમણે જે અમારા પર આક્ષેપો કર્યા છે ત્યારે એમને હું વિનંતી કરું છું કે તમારી સરકાર છે, તમે ટ્રાઇબલ સપ્લાન માંડવી, સોનગઢ, વાંસદા, ડાંગ, ભરૂચ અને નર્મદા જે તમારા લાગતા વળગતાની એજન્સી વીર એન્ટરપ્રાઇઝ, લાલા રેફ્રિજરેટર અને સંદીપ શાહ, દિવ્યેશ શાહ અને જીતેશ શાહની જે પણ કામગીરીઓ છેલ્લા 5 વર્ષમાં થઈ છે, જેમ કે ટેરાફિલ, બંક બેડ, બાયોગેસ, ડુઇલ કિટ જેવી તપાસ કરાવો તો 5 વર્ષની કામગીરીમાં હું ચેલેન્જ સાથે કેમ છું 2000 થી 2500 કરોડનું કૌભાંડ તમારું બહાર આવે છે તે કેમ તમે સ્વીકારતા નથી? જેની તપાસ કરવામાં આવે તો ચોક્કસ આ કુંવરજીભાઈ હળપતિનું પાણીનું પાણી અને દૂધનું દૂધ થઈ જાય એવું છે। પોતાના મંત્રીકાળ દરમિયાન એમણે ઉચ્ચ અભ્યાસ માટે આદિવાસી વિદ્યાર્થીઓને મળનારી શિષ્યવૃત્તિ જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ એ પણ એમણે મેનેજમેન્ટ અને વેકેન્ટ કોટાની બંધ કરીને આદિવાસી વિદ્યાર્થીઓ સાથે અન્યાય કર્યો છે। ચાલુ નાણાકીય વર્ષ 2024 અને 25 પૂરું થઈ ગયું છતાં એમણે 1495 કરોડ આજ દિન સુધી ફાળવ્યા નથી। 902 કરોડ એમણે વણ વપરાયેલા મૂક્યા છે જે એમના મંત્રી કુબેરભાઈ ડિંડોરે વિધાનસભાના ગૃહમાં સૂચવ્યું છે। ત્યારે 2400 કરોડ રૂપિયા 60% જેટલું બજેટ આજ દિન સુધી કેમ ફાળવવામાં નથી આવ્યું એનો કુંવરજીભાઈ ખુલાસો કરે અને કુબેરભાઈ ડિંડોરની દાહોદ ખાતેની એમના જે આગળ પાછળ ફરનારા મહેન્દ્ર અને સંજય પંચાલ એની કામગીરીની પણ તપાસ કરવામાં આવે તો આ બંને મંત્રીઓનું કરોડોનું કૌભાંડ બહાર આવે એવું છે।